એ ભાઈ તમે હોય રહ્યો? હોવા કાકા આ બંગલો મારો. અલે ભાઈ આટલામાં પેલા કરશનભાઈ નું આવ્યું. હોવા કરશનભાઈ બાજુનું મકાન કરશનભાઈ નું. બાજુનું મકાન કરશનભાઈ. હા તે શું કામ હતું? ભાઈ છોકરાનો અવસર આવ્યો, છોકરો પરિણામ મારે. બરાબર. તે કરશનભાઈ ની લગ્નની કંકુતરી હાલવાની હતી. તે કરશનભાઈ તમારા સંબંધી હે? કરશનભાઈ સંબંધી નહીં, પણ કરશનભાઈ બાપુ હતા ને એ અમારો સારો સંબંધ હતો. એવું હોય એમ? હા, એટલે કરશનભાઈ ના બાપાએ જયારે કરશનભાઈ પરિણાયા ને એ વખત અમને બધાને તેડાયા હતા. એટલે અમારા એના બાપા વખત વ્યવહાર હતો, આ કંકુતરી કરશનભાઈ હાલવા આવ્યો હતો. તે ઓળખો આમ કરશન ના સારી રીતે તમે? ના, કરશન અંગા તમારે એટલો બધો પરિચય નહીં, પણ એમ બાપા અંગા તમારો હતો. તો પછી કરશન ના એટલો પરિચય નહીં તો ચોઈ ને આમંત્રણ આલવાનું આવે. એટલે બાપાએ અમને બોલાયો તો અમારે તો કંકુતરી તો હાલવી પડે ને ભાઈ. એની વાત નહીં કાકા, આમાં છે એવું ખબર, કરશન ને તમે પરિચય નહીં એટલે કીધું. મારો તો પાડોશી તમો કહું, સાચી સલાહ આલું, જો મારે કોઈ લેવા ખાવા નહીં. હા એ વાત સાચી, તમારા પાડોશી. હવે છે એવું, કરશન રહ્યો ને એક નંબર નો ખરાબ માણસ છે. શું વાત કરું? આખા ગામમાં કોઈ સારું કહેતું નહીં. હા, જો તમારે બોલાવો બોલાવો લગ્નમાં, મને એવું કોઈ નહીં, બરોબર, પણ તમારા આખા પ્રસંગની પત્તર ફળી જ. ના ના એવું ના હોય યાર. અલ્યા કાકા જુઓ છે એવું આવશે એટલે જમણવારમાં બધા ખોચા ગાંઠશે કે આ સારું નહીં, ના તેવું આવું કરશે. ચલો એ સમજ્યા, રૂપિયાનો ચોલ્લોય નહીં કરે. અરે એ સમજ્યા, પણ એનો મોટો ખોટો પોઈન્ટ કયો ખબર? કયો? એની દોનત બહુ ખરાબ. કરશનની દોનત ખરાબ? બહુ ખરાબ. જો તમારે તો કેવું હોમાં વેવાઈને હોય, વેવાણો હારી હોય, તૈયાર થઈને આવ્યું હોય. કરશનની દોનત ખરાબ. કોઈ બી વેવણનો હાથ બાદ ચાલશે ને તમારે તો આબરૂ. એ વાત સાચી લે. અરે બધા હું વેવાઈઓને અવળા તમને મારશી. એટલે આ ટાઈપનો માણસ છે. જો પ્રસંગ બગાડવો હોય તો તમારે કરશનનો આમંત્રણ આલો, બાકી ભાઈ તમારી મરજી. પણ અમારે તો એને બાપાનો સંબંધ, એને બાપાનો તો વ્યવહાર સારો હતો, પણ આ કરશન આવો. અરે આવો એટલે હમણાં 4 દાડા મોરની જ વાત છે. 4 દાડા મોરી હમણાં એક ભાઈનો પ્રસંગ હતો, બરોબર, જોન આવવાની હતી, એના આમંત્રણ નતું આલ્યું. સતો હે ને પોકી ગયો, ફૂલ પીન ગયો તો. હું વાત કરું? પીવા? અરે પીન ગયો ને હોમાં વેવાઈને લાફો મારી દીધો અને તો તે લીલા તોરણે જોન પાછી જઈ. ઓહો, તાણ આટલો ખરાબ માણસ છે ભાઈ. તમારે જો આમંત્રણ આલવા મારા શું સારી આ કંકુતરી. કંકુતરી કંકુતરી યાર હું તો લાયો તો એની. કોઈ ના, એમાં હું કંકુતરીમાં નોમ ચેકી દો કરશન નું. ના બોલાવો હોય તો, અને કોઈ બીજાને આલવાની હોય તો આલ દેવાની. હા, તો મારે અમે પાછળ પેલા અમૃતભાઈ ને આપવાની જ છે. હા, તો ચેકી દઉં તાર. એટલે ચેકિન પછી અમૃતભાઈ આલશો. ઓહો, હવે તમે અમૃતભાઈ આલશો, બરોબર. હવે અમૃતભાઈ જોશી કે હારું નોમ ચેક્યું હોય ને મારું લખ્યું, એટલે અમૃતભાઈ શું થાય કે હારું મને આમંત્રણ નતું આલવાનું, કોઈક બીજાને આલવાનું હતું, અને હું એનું નોમ ચેકી અને પાછળથી મને જબરજસ્તી ઘૂસેડ્યો. ખોટું લાગે હો મોણાને. વાત તો તારી સાચી હો ભાઈ. એ આ કંકોત્રી ના લાવ્યો તમે. હારું હેઠ તા આ કંકુતરી હું ફાડી નાખો હેઠ. અરે યાર, આટલી સરસ કંકુતરી, જાડી મોટી ચોપડા જેવી કંકુતરી, આ તો મૂગી હશે. 250 રૂપિયાની હે ભાઈ. 250 રૂપિયા આવી મૂગી કંકુતરી સપાઈ હોય ને યાર, ફાડી નો થોડી દેવાય. એનો ઉપયોગ તો કરવો પડે કે યાર. ભલે હવે હું ઉપયોગ કરું યાર. કોઈ ના, એવું હોય તો એક કામ કરો ને, મારું નામ લખી દો. પણ હા ભાઈ, આ ચેકિન તારું નામ લખો તને ખોટું નહીં લાગે? મને કોઈ ખોટું લાગતું જ નહીં કાકા. હું માણસની મજબૂરી સમજુ. તમારી મજબૂરી હે, કંકુતરી હવે લખાઈ જઈએ તો હું ચેકી દો અને મારું નામ લખી દો, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ભાઈ હું તો તને નહીં ઓળખતો. તો ઓળખણ તો આપી દઉં. મારું નામ દીપો છે, આ મારું ઘર છે, અને શું બીજું તો સંબંધમાં તો કેવું હોય કાકા, આજે તમે મને આ કંકુતરી આલશો, હું તમારા અહીં આવો, કોઈ મફત તો ખાવું નહીં. સંબંધ આપણા બનશી, તમારા વેવૈયોના આવકારો આલોય, રોમ રોમ કરોય, ખાતેદારી કરોય, થોડો તમારા અવસરમાં ટેકો કરો લ્યા. સમજ્યા વસ્તુ? બીજું તો શું ઓળખાણનું? આ ઘર છે મારું આખું લોન ઉપર, તો જવાનું હું સંબંધ પસબંધ. આ મુલાકાત થઈ, બીજી મુલાકાત તમારા પ્રસંગમાં, ત્રીજી મુલાકાત પછી આગળ શ્રીમંત થશે ને એવું બધું થશે. આવતા જતા રહેવાનું. શું હોય મો? વાત તો સાચી. હા, લખી દે તને. હા, ચેકો પેલા કરશે ને ચેકો. હા, પેલો ક દેખાય, ક બરાબર દબાવો. હા, લખો હોય હવે મારું દીપાભાઈ. દીપા ભાઈ બસ આવજો પાછા. હા, તો હું ક્યારે હું રાજભાઈ બે રોજ સવારે ઉઠીને પેલા હોય તારીખ વાંચો.
હો એવું હે? હો જો હો કાકા હાલો, હો. એ હા સમય આવી જજો પાછો. હા હા જબરદસ્તી નું આમંત્રણ હોય, ખાવાની મજા આવે એવી બીજે ચોય ના આવો, પાછી દબાઈને ખાવું પડશે હવે. હો વેલજી કાકા, ચમ આ બાજુ અલે ચમ ના આવું આ સાઈડ? આવો આવો, બીચો ના પાડી યાર. આ તારો કોઈ પૂછવાનો સવાલ છે? હાટ સોનું મોનું તારું કોમ કર. ડફોડિયા. એટલે આ વેલજીબાનું થયું હે? મને હું ખબર ભાઈ, એટલે આ તો મારા બાપાનું બધો જૂના સંબંધો હું હોવાના અંગાત. આ તો પછી એવું ભાઈ, ડોહું ગાયડું થાય એટલે થોડું હૈડું થાય. તે ચમ આવ્યો તો હોય? આ આવ્યો તો કંકુતરી હાલવા, છોકરો પૈણ હોય એટલે મને કંકુતરી હાલવા, પણ મગજ છટકી ગયું લ્યા. તો પણ મને ચમ ના લી? અમારે તો જૂના સંબંધ મારા બાપાની હોય. લ્યા કીધું તો ખરા લે, આ તો એટલે મને આલી તો હું કે ખબર હે? લે આ કંકુતરી પણ આવતો બાવતો ના નકર તાર ટોટિયા તોડી ના હોય. મગજ છટકી ગયું આ ડોહાનું લ્યા. હા ઓવા શું હે પેલું હવે છોકરો પૈણા ને એટલે લોડ વધારે લઈ લીધો હનો લગન અવસર નો, અને પાછું બીજું કેવું કે વેવાઈએ માગ્યું હોય 25 તોલા હોનું, હા એટલે પાછું એના સેટલમેન્ટમાં બધું ડામોળી ગયું હોય એના, એવું હોય. ભમચી ગયું હોય ડોહાને. હા તે કોઈ નહીં, આપણે ત્યાં હું નાહી જાય હો કે ભમચી ગયું, આપણે ત્યાં ચો બોલાવો હોય ને. તો કોઈ ના તને નહીં બોલાવે નહીં બોલાયો. કોઈ ના, આપણે શું કરવા વ્યવહારો એવા રાખવાના આવે? હા તમે ત્યાં જજો. તો હું તો જોય બોલાવે જવાનું, ના બોલાવે કોઈ હા, નહીં. બરાબર. એનો અવસર એના ઘેર. હઉ, શું કહેવાનું યાર? હા